ભરૂચ જિલ્લાની ભોલાવ જિલ્લા પંચાયત બેઠકની હદમાં ₹1.64 કરોડના ખર્ચે થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરાયું। ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ₹1.64 કરોડના ખર્ચે થનાર અને થયેલા કામોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જ્યારે નરનારાયણ સોસાયટી કોમન પ્લોટ, પાટનગર સોસાયટી કોમન પ્લોટ સહિતની સોસાયટીમાં સીસી રોડ અને અન્ય કામોનું પણ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિશાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। 1,64 કરોડના ખર્ચે લગભગ 30થી વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે। ગ્રામ પંચાયતના સોવંદોરમાંથી, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો આ બધાના કોઓર્ડિનેશનથી જુદી જુદી સોસાયટીઓમાં નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે।